સીતારામ બધાને મિત્રો, આપણે હરિદ્વારમાં ચોથો દિવસ આજે ચાલુ છે. યાત્રાનો ચોથો પાંચમો દિવસ છે. અટાણે અમે હમણાં આગળનો વિડીયો તમે જોયો, હરિદ્વાર આપણે ગયા હતા, હરકી પોળીએ નાયા ધોયા, અસ્થિ પધરાવી, એવું બધું કર્યું ને હવે પછી રૂમે આવે નાસ્તો પાણી કરે ને હવે નેક્સ્ટ વિડીયો ચાલુ કર્યો છે. અટાણે અમે જઈએ છે ઋષિકેશ. તો અમારી રિક્ષા જો અહીંયા તૈયાર પડી છે, રિક્ષામાં બધા બેસે તો અમારો ગ્રુપ. હજી બીજી બે રિક્ષા છે, બે રિક્ષા એક આગળ પડી છે ને એક રિક્ષા હજી પાછળ આવે છે. બધી ત્રણેય રિક્ષા ભેગી થઈ જાય તો આખે અમારા બસનું ગ્રુપ બધું ઋષિકેશ જાય છે. અવાજ કેવો આવે હું માઇક લેતા ભૂલે ગયો, કારણ કે ઉતામેર એટલી હોય ને કે માઇક લેતા ભૂલે ગયો. જો અહીંયા ઋષિકેશનો બોર્ડ છે ને અહીંથી આમ જવાનું છે ઋષિકેશ માટે. તો હવે રિક્ષા છે ને એક બે આવી ગયું છે ને એક પાછળ આવે છે, એ આવે જાય એટલે ત્રણેય રિક્ષા ભેગી છે ને અમારા બસનું ગ્રુપ જે કંઈ છે એ જાય છે. અહીંયા આવે આ ટાઈપની રિક્ષા છે કે 8-9 જણા બેસાડી દઈએ. ચાલો તો હવે તમને આગળ જતા ઋષિકેશના દર્શન કરાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી પૂગે ગયા છે ઋષિકેશ. રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને અહીંયા જે કંઈ બીજા કંઈ દર્શન છે એ બધું કરવાના છે ને જવાના છે. અમારું કિડ ગ્રુપ છે એ આગળ જાય છે. જો આ બેનું આ બધું અમારું ગ્રુપ છે, પાછળ આવે છે એ પણ બધા અમારે ભેગા જ છે, અમારું જ ગ્રુપ છે. આપણે જવાનું છે અહીંથી. હાલો તો જો અહીંથી ઉતરવાનું છે, આ બાજુ જવાનું છે અને ફાઇનલી આ રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા. કેવું મસ્ત મજાનું લોકેશન છે, એકદમ મસ્ત નજારો આવે છે. બાકી જમાવટ છે, કાંઈ ઘટે જ નહીં આમાં. હાલો હવે આગળ પાછું શૂટિંગ કરીશું આપણે. ઉત્તરાખંડ દેવભૂમિ આગમન પર આપકા હાર્દિક સ્વાગત છે. ફાઇનલી રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા આપણે એકદમ નજીક આવી ગયા છે અને હવે આગળ અહીંથી ઝૂલા ઉપર જવાના છે. પણ અમારા ડાયરીઓ છે ને ખરીદી કરે છે તો કરી લઈએ ને તો પછી આગળ હાલીએ. હાલો તો ધીરે ધીરે જો અમે આવે ગા ઝૂલા ઉપર અને અહીંનો નજારો એટલે કાંઈ ઘટે નહીં. ચારે બાજુથી એકદમ મસ્ત અને અદ્ભુત છે. અમારું ગ્રુપ આગળ જાય છે, અમે 3 બાજુ ભેગો હું છે ને આગળનો અમારા ગ્રુપ વિયાંગા થોડાક. તો હાલો આપણે ધીરે ધીરે હાલીએ છે. હવે જોઈ લ્યો, બાકી આમાં કંઈ ઘટે જ નહીં. ચારેય બાજુ કાંઈ ન ઘટે, આમ મસ્ત એકદમ. જોઈ લ્યો મસ્ત મજાની હોડીઓ હાલે ને. આમાં પૂગે ગયા આપણે રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા ઉપર. અટાણે ઝૂલા ઉપર જઈએ છે ઓલરેડી. જો તમે પાછળ દેખાય છે શાંતિન ભાઈ છે ને અમારું ગ્રુપ છે એ આગળ જાય છે. શું કહીએ? હા, અમે જો આમાં આલીએ ફૂલ ઉપર ને પૂગે ગયા ને બધા વાહામર છે આગળ પાછળ. તો મજા આવે એવો નજારો મસ્ત નજારો એટલે કઈ ઘટે જ નહીં. ચારે બાજુ કાંઈ ન ઘટે. આ બાજુ જોવો કે આ બાજુ જોવો, આમ ડુંગરમાં તો અંધી લાગે ને. હા, કેવી અરે આંધી એટલે જમાવટ છે, કાંઈ ન ઘટે, જોરદાર. હાલો તો ધીરે ધીરે આગળ હાલીએ છે. આખો વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલ દિવ્યેશ ફેમિલી વ્લોગ ઉપર નજર નાખી આવજો. ऋषिकेश तीर्थ नगरी में आपका हार्दिक स्वागत है. हाय भार्गव, मजा આવે? જાય છે આગળ. હાલો અમારું ગ્રુપ આગળ કંઈક આગળ વિયા ગયા છે, કંઈક પાછળ છે ને હાલે છે. ભાઈ એક પછી એક દર્શન કરતા જઈએ છે ને આગળ વિયા જઈએ છે. અહીંયા પેલી ફેરે આવ્યા એટલે ખબર નથી કેટલીક જગ્યાએ કેટલાક દર્શન છે. બધા જાય છે ને અમારું ગ્રુપ આખું જો પાછળ આવે છે. આખું ગ્રુપ છે અમારું, લગભગ 20-25 જણા છે. સીતારામ મળી, મજા આવે ને? જમાવટ આવે હો ભાઈ. લક્ષ્મીનારાયણ ના મંદિરે અમે પૂગે ગયા છે. શંકર ભગવાન ને કોપી હલો ભાઈ અહીં કહીએ છે. ચાલો તો દર્શન કરી લઈએ પેલા. ભગવાનના 24 અવતાર છે. 24 અવતારનું અહીંયા
મૂર્તિ મૂકવામાં આવી છે બધી જગ્યાએ. તમારા માટે સ્પેશિયલ એક સીન લઈને આવું હું તમારા માટે. કલ્કી અવતાર, નૃસિંહ અવતાર, બુદ્ધ અવતાર, કૃષ્ણ અવતાર, શ્રી રામ અવતાર, પરશુરામજી, કપિલ અવતાર, નારદ અવતાર, તિરુપતિ બાલાજી અને જગન્નાથજી. तो अपना मनी घर बैठा उधर बैठ खंड ની ત્રણ વસ્તુ મેન છે. પહેલા વસ્તુ છે તમારું માં ગંગાની પાણી. હું કોઈ આદેશ કરતા નથી, પણ મારા રિક્વેસ્ટ કે તમે લો ઋષિકેશ આવ્યો, ઋષિકેશ યા હરિદ્વાર બે જગ્યા છે સરસ. આ બાપુ કેટલા વર્ષથી તપસ્યા કરે છે. ઋષિકેશમાં ફાઇનલી ફરતા અમે અટાણે આવ્યા છે જાનકી ઝૂલા. રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા કહેવાય ને એવો અહીંયા જાનકી ઝૂલા છે. અહીંથી કદાચ હવે બહાર નીકળવાનું થાય, બાકી ગંગાજી ના વહે ટીકા ટીકની જબરદસ્ત. પૂગે ઓ ભાઈ સીતા ઝૂલા, જાનકી ઝૂલા ટૂંકમાં એમ. પબ્લિક ને ટ્રાફિક એમ છે ને આ બાજુ ગંગાજી. ભાર્ગવભાઈ અમારું ગુલ્ફી ખાઈ છે, ટાઢાર કરે છે કા બીજી. હા હાલો તો જાનકી ઝૂલા ઉપર જાય હટાણે બધા અહીંયા બીજા આગળ પાછળ છે. કઈ ઘટે નહીં હો. અમે અત્યારે આવ્યા છે ઋષિકેશમાં, ને ઋષિકેશમાં ગંગાજીનો ઘાટ છે ને એમાં પાછળ જે શંકરની મૂર્તિ છે જો જબરદસ્ત દેખાય છે. સંતિ કેવી છે? મોટી બધી છે શંકરની મૂર્તિ, મસ્ત નદી જોતા વેતું પાણી જાય ને એકદમ મલકના માણસ છે. તો અમુક નાય, અમુક દર્શન કરે, કોઈ બેઠા ને બધું એવું હાલે. પાકા રીતિ બોલે છે, માણસ એટલા છે, નાવાવાળા એટલા છે ને મૂર્તિ ખરેખર શંકર બાપાની બનાવી અદ્ભુત. હર હર મહાદેવ. તો ભાઈ ઋષિકેશમાં અમે અટાણે આવે ગયા છે જાનકી ઝૂલા ઉપર. તો જોવે લ્યો પાછળ માણસની ટ્રાફિક ગરદી ને કંઈ ઘટે નહીં. આ એ જાનકી ઝૂલા કહેવાય છે. જાનકી ઝૂલા ઉપર અમે અટાણે હાલીએ, શાંતિ નમે છે. બાકીનો ડાયરો અમારો ગ્રુપ આગળ આ બાજુ જાય છે, એક ગ્રુપ આ બાજુ આવે છે. આગળ પાછળ હોય કારણ કે રસ્તો હાકડો છે, બે સાઈડ વાહન મોટરસાયકલ હાંકવાનો રસ્તો રાખ્યો છે, એટલે આમાં પછી થોડે ખકડાઈ જવું પડે ને. કા રાજુ મજા આવે ને? મજા જ આવે ને. ટ્રાફિક એમ છે ને, જોવું આમ પાછળ તમને દેખાય છે આખે આખું.